ગુજરાતની એક ઘટના એસઆઈઆરની કામગીરીને લઈને તંગ આવી એક શિક્ષકે આત્મહત્યા કરી છે તેવા મેસેજો અને એક ચિઠ્ઠી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જે ચિઠ્ઠી મારી સામે છે અને આ બહુ એક ગંભીરતાપૂર્વક જોવા અને વાંચવા જેવી ચિઠ્ઠી છે. હકીકતમાં એસઆઈઆરની કામગીરી શિક્ષકને આપી દેવી અને શિક્ષક તંગ આવી અને આત્મહત્યા આ નોર્મલ મુદ્દો નથી ગુજરાત સરકાર માટે, કેન્દ્ર સરકાર માટે અને ચૂંટણી પંચ માટે. હકીકતમાં ચૂંટણી પંચને વિચારવું જોઈએ કે આ એસઆઈઆર શા માટે? શું આ જે શિક્ષકના લાસ્ટ જુમલા છે આ કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને ચૂંટણી પંચના ગલાના નીચે ઉતરી જશે? શિક્ષક લખે છે કે હું મારા પરિવારને ખૂબ જ ચાહું છું, પણ આઈ એમ વેરી સોરી માય ડિયર વાઇફ એન્ડ સન. હું આ કામગીરીથી તંગ આવી ગયો છું. હકીકતમાં આ ઘાતક પગલું છે અને આનો રસ્તો આ નથી કે આત્મહત્યા કરી અને પોતાના પરિવારને મુશ્કેલીમાં ધકેલી દેવું. આમાં જવાબદારી આવે તો રાજ્ય સરકારની હોય, કેન્દ્ર સરકારની હોય, ચૂંટણી પંચની હોય અને વિપક્ષની પણ ક્યાંક ને ક્યાંક જવાબદારી હોય છે કે ગુજરાતમાં કોઈ પણ મજબૂત આંદોલન એસઆઈઆરને લઈને ન થયું, જેના લીધે આજે આ વિસ્તારના તમામ લોકો એસઆઈઆરમાં વ્યસ્ત છે અને પોતાના કાગળો ભેગા કરવામાં કામગીરી કરી રહ્યા છે. હકીકતમાં આ એક ગંભીર બાબત છે કે એક આખા શિક્ષણ વિભાગને, એક તો ગુજરાતમાં શિક્ષકોની ઘટ કાયમ હોય છે અને પાછો તમે એને બીએલઓ વગેરેની કામગીરી આપી દો. કામગીરી તો આપી દેવામાં આવે છે પણ એનું સમય પણ આપી દેવામાં આવે છે કે આટલો આ સમય સુધી કરવું પડશે. આ ગંભીર બાબત છે, સોચવા જેવી બાબત છે. હકીકતમાં મને એવું લાગે છે કે કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકાર એક અલગ રાહ ઉપર ચાલી રહી છે, જેની મનસા મને લાગે છે એવી છે કે જનતા જે છે એ કાગળોમાં પડી રહે અને સરકારને જે પણ નિર્ણય લેવાના હોય, ચૂંટણી પંચને જે નિર્ણય લેવાના હોય, રાજ્ય કેન્દ્ર સરકારને જે નિર્ણય લેવાના હોય, સિસ્ટમને જે નિર્ણય લેવાના હોય એ લેવાતા રહે અને લોકો આ આધાર પુરાવા ભેગા કરવામાં વ્યસ્ત રહે. આ ગંભીર બાબત છે અને લોકો તો કદાચ વ્યસ્ત પણ થઈ જશે. લોકોમાં બહાર નીકળવું કે આંદોલન કરવું આ બધું હવે મુશ્કેલ બની ગયું છે, કારણ કે અનેક વાર આંદોલનો થયા છે જેમાં સરકાર પોલીસને આગળ કરે છે અને પોલીસ એક કાનૂન વ્યવસ્થા જાળવાઈ રહે પ્રયાસો કરીએ છીએ. આ એક હથિયાર બની ગયેલ છે જેનો ઉપયોગ થઈ રહ્યો છે, સરકાર કરી રહી છે. આનાથી ફાયદો કદાચ સરકારને થશે પણ નુકસાન એ થશે, ભાઈચારો ખતમ થઈ જશે અને લોકોનું હક માંગવાનો જે તરીકો છે એ બદલાઈ જશે અને લોકો એક અલગ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થઈ જશે, જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય કે ટોળાશાહી હોય અને કોઈક ટોળાશાહીનું ગ્રુપ હોય જેને એક વર્ગ સપોર્ટ કરે, એક સત્તામાં બેઠેલ હોય કે વિપક્ષમાં જે પણ પાર્ટી હોય એ સપોર્ટ કરે તો ટોળાશાહીને પ્રમોટ કરવામાં આવશે આવનારા સમયમાં અને જે નુકસાનો થશે એ નુકસાનો કોઈ પાર્ટીને નહીં થાય, એ દેશને થશે અને રાજ્યને થશે અને ઇકોનોમી ઉપર ગંભીર અસર પડવાની છે આવી કામગીરીના લીધે. કારણ કે લોકોને ધંધા રોજગારથી દૂર ધકેલી અને એક રણનીતિપૂર્વક કાગળોમાં ઉલઝાવી દેવું આ એક ગંભીર બાબત છે જે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને સોચવી જોઈએ. સરકારો, હું હંમેશા કહું છું, સરકારો તો બદલાતી હોય છે પણ સિસ્ટમ આવી રીતે સરકારનું હથિયાર બને આ એક નવાઈ જેવી બાબત છે જે મને નથી લાગતું બીજે ક્યાં હોઈ શકે. પણ આ જે શિક્ષકની આત્મવિલોપન આત્મહત્યા કરી છે આ નોર્મલ મુદ્દો નથી. ગુજરાતના તમામ શિક્ષકોને
આ મુદ્દે એકજૂટ થવું પડે. વિપક્ષને આ મુદ્દે એક મંચ ઉપર આવવું પડે. આંદોલનકારી જેટલા પણ લોકો છે આને પણ આ બાબતે અવાજ ઉપાડવી પડે. સત્તામાં બેઠેલ ધારાસભ્યો કે સાંસદ સભ્યો કે ચૂંટાયેલા કોઈ પણ પ્રતિનિધિ હોય જે માનવતાને સમજતા હોય અને માનવતાને મહત્ત્વ આપતા હોય આવા લોકોને પણ આગળ આવવું પડે. અને સિસ્ટમના અમુક અધિકારીઓ જે સત્તાનું હથિયાર ન હોય આવા અધિકારીઓને પણ આગળ આવવું પડે. આઈએસ અધિકારીઓ હોય, જીપીએસસીના અધિકારીઓ હોય આને પણ આગળ આવવું પડે. અને ખાસ શિક્ષકો ભણી ગયા છે, એ સિનિયર શિક્ષકો છે, રિટાયર થઈ ગયા છે અને જે શિક્ષણમાં રસ ધરાવી અને આગળ પણ શિક્ષક બનવા માંગે છે આ લોકોને તો એક અત્યંત જરૂરી છે કે બહાર આવે. અન્યથા આવનારા સમયમાં શિક્ષકો ભણાવવા માટે નહીં પણ ચૂંટણી પંચની કામગીરી માટે જ રહી જશે. ગંભીર બાબત છે. મને આ બહુ એક ઘાતક પ્રશ્ન લાગ્યો એટલા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી આ વાત કહું છું. પણ મુદ્દો નોર્મલ નથી, એકદમ ગંભીર છે. ચૂંટણી પંચ, ગુજરાત રાજ્ય સરકાર અને સિસ્ટમને સોચવા જેવી બાબત છે. જય હિન્દ, જય ગુજરાત.